કથાનો ઉદ્દેશ એ જ રહેશે. એ કથાના માધ્યમથી આપણું પિંડારક તીર્થનો સંદેશ પહોંચે. અને જે અનડેવલપ છે આટલું સુંદર ડેવલપિંગ થાય અહીંયા. આપણે સૌ પણ પ્રયાસ કરીએ, સરકારશ્રી પણ આપણને સહયોગ કરે, અને જેવું ધમધમતું દ્વારકા છે એવું ધમધમતું તીર્થ આપણું પિંડરાક તીર્થ પણ ધમધમતું બને. અને લાખો કરોડો ભક્તો અહીં કથા સાંભળવા આવે, લાખો ભક્તો ભગવાનનું દર્શન કરવા આવે, અને તેના પિતૃઓનો ઉદ્ધાર થાય. કથા આયોજક સમિતિ તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે પિંડદાનની વિધિની. દાનાભાઈએ મને કહ્યું હતું, અને દાનાભાઈને ખરેખર આ વિચાર દાનાભાઈને આવ્યો કે આપણે પિંડરાક તીર્થમાં આવું કંઈ કરવું જોઈએ. અને આ સજ્જન વ્યક્તિને આવો વિચાર આવ્યો, તેથી એક વિચાર કેટલું મોટું ફળ, કેટલા બધા ભાઈઓ બહેનો વડીલોના આખા યદુવંશને એ ભેગા કરી દીધા આ દાનાભાઈને વિચાર માત્રથી. અને મને કાલે કોઈ કહેતું હતું કે કેટલા મહિનાઓથી તો ઘરે નથી ગયા, કારણ કે આ બધી બાવળની કાંટ હતી, એ બાવળને દૂર કરવા પડે. આ 500 વીઘામાં આયોજન છે આપણું, 500 વીઘામાં. કાંઈ નાની વાત થોડી કહેવાય. આમ કથા કરતા કરતા મારા 30 વર્ષ વીતી ગયા, પણ આવડો મંડપ તો મેં યદુવંશનો પહેલી વાર જોયો ભાઈ. અને એટલી મોટી સંખ્યામાં યદુવંશ ભાઈઓ બહેનો કથાનું શ્રવણ કરે છે. ખૂબ દ્વારકાધીશની કૃપા રહે, અને મહાદેવ તમારા ઉપર અમૃતનો વરસાદ વરસાવે એવી શંકર ભગવાનને ખૂબ દિલથી પ્રાર્થના છે, મહાદેવના દયથી પ્રાર્થના છે.